મોટા સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। પોરબંદરથી દરિયામાંથી ઝડપાયો છે આ જથ્થો। અંદાજિત 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો છે। એનસીબી અને એટીએસે સંયુક્ત રીતે ઓપરેશન કરી ડ્રગ્સ ઝડપી લીધું। ગઈકાલ રાતથી જ ચાલતું હતું એનસીબી અને એટીએસનું ઓપરેશન। ગઈકાલ રાતથી ચાલેલા ઓપરેશનમાં આખરે 500 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। जानकारी मળી છે તે મુજબ 500 કિલોથી પણ વધુનો ડ્રગ્સનો જથ્થો છે, જેની બજાર કિંમત કરોડોમાં થઈ શકે છે। એનસીબી અને એટીએસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું અને મોટો જથ્થો ડ્રગ્સનો ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। દરિયામાંથી અંદાજિત 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા હવે સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આખા વિસ્તારમાં હજી પણ સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે। તો પોરબંદરમાંથી ડ્રગ્સનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો। દરિયામાંથી અંદાજિત 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ગુજરાતની જે દરિયાકાંઠાની સરહદો છે ત્યાંથી અવારનવાર ડ્રગ્સના પેકેટ્સ ઝડપાયા છે। સૌથી વધારે કચ્છ અને પોરબંદરમાં ઝડપાયા છે। દ્વારકાના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સના પેકેટ્સ ઝડપાયા છે। 500 કિલોથી પણ વધુનો ડ્રગ્સનો જથ્થો આ વખતે ઝડપાયો છે। દરિયામાંથી અંદાજિત 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા એનસીબી અને એટીએસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી હજી પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે। કોણ આ ડ્રગ્સ મોકલાવે છે, ક્યાં મોકલાવે છે તે તમામ કડીઓ મેળવવાની શરૂઆત થઈ ગઈ છે।